ખેડૂત મિત્ર, આપનો શું પ્રશ્ન છે? પર્સનલ ઓળખાણ નહીં આપતા, આપણે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ. સામાન્ય રીતે હું કોઈને ફોન કર્યો હોય ને બી રિપીટ ફોન નથી કરતો, પણ તમારો પ્રશ્ન જેન્યુઅન છે કે નાઇટ ડ્યુટીમાં હતા. શેમાં નોકરી કરો છો? કંપનીમાં સાહેબ. ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં, બોલો શું પૂછવું છે? એ આપણે મારા દાદાજીને 1977માં જમીન મંજૂર થઈ હતી. તો એનું ટિપ્પણ કે સ્કેચ કે એવું કઈ હોય DRL કઈ સાલમાં મળેલી છે? 1977. 77માં. એટલે તમને નવા પેલા સાથણીમાં મળેલી જમીન છે? હા, સાથણીમાં મળી. તો હોય તો ખરું. પેલા તમારી પાસે હુકમ, સ્કેચ કે રોજકામ કશું છે? હા, હુકમ છે. હુકમ હોય, રોજકામ કે સ્કેચ છે? સ્કેચ નથી. તો તલાટીમાં પેલા મળો અને ત્યાર પછી DLR માં મળવા જાઓ. હુકમ અને 7 નંબર ને બધું લઈ જાઓ. મળે તો ટ્રાય કરો. મળશે જેવું નથી કે તો સૌરાષ્ટ્રમાં તો ઘણી બધી જગ્યાએ મળે છે ને ઘણી બધી જગ્યાએ નથી મળતા. તમારે કયો જિલ્લો છે? કચ્છ. મળશે, કચ્છમાં તો હોય છે ઘણી વખત. ટ્રાય કરો, મળી જશે. તમારા તાલુકામાં જઈ તલાટી મંત્રીને મળો અને જિલ્લામાં મથકે જઈ અને શું કહેવાય સર્વે ભવનની અંદર DLR કચેરીની અંદર મળો. તપાસ કરો, મળી જતું હોય તો સારું, ન મળે તો ત્યાં સુધી જમીન નકામી થઈ જાય. ઠીક છે, તપાસ કરી લ્યો મળવા હોય તો. અને નહીતર એક સીધો સરળ રસ્તો એ બતાવું કે માપણી માટેની અરજી કરી દો. માપણીની અરજી કરશો એટલે જો માપી જાય તો એની પાસે બધું છે, નહીં માપે તો પૈસા તમારા જશે. એટલા કેટલા એકર જમીન છે? 6 એકર છે. 6 એકર છે ને? તો 6 એકર 6.5 1200 રૂપિયા ખર્ચી નાખો ને. એક હેક્ટરે 600 રૂપિયા છે. પછી ના ઉપલા હેક્ટરે 300 રૂપિયા છે. 1200 રૂપિયા માપણી થઈ જાય તમારી. નહીં માપે તો 1200 રૂપિયા ઘોયરા, બીજું શું હોય? તમારી પાસે માપણી સીટ આવી જાય તો બધું છે, ન માપણી સીટ આવે તો કશું નથી. ઓકે ઓકે સર. ઓનલાઈન અરજી થશે IOR પોર્ટલ ઉપર. ભલે. ઓકે બાય.